ડોશી જબ્બર હવા છે દોત નહીં ને ટાઢો પાણી પીવો હવે બજાર જતો જોર આવે હું આમ પૈસા નહીં હાલતી કોઈ નહીં પગાર આવે તે ઈન પાસે રાખે કે હું આ લાવું તે લાવું તો પૈસા પટી જાય ને કે અને પાછી મને કેવું કે માટલું જ કોઈ સારું નહીં અલીપે તો એમ કે નહીં સારું તો ઘોડામાં જ માટલું મેલવું વાંચતો જાય એવું મેલવું ને તેવાનું એનું પેલું માટલું ના ફૂટે પણ પેલું એનું ઘોડું ફૂટી જવું તો થાકે એવું લાગે ને તડકો એ કેવો છે ડોશી ખરા તડકા મેકલા પાણી પીવાનું જબર હવા છે ડોશી મારે તો બધી કેટલો બગાડી દીધો માલ ને બાલ કારીગરે આવતા નહીં આ રેત પડી હે કપચી માલે તો આપણે જેટલો મારે તો બગડી ગયો હન કારીગરે શા મળતા નહીં ચાક લેવા દો બધા કારીગર હવે તડકા કારીગર ખોલવા જવું પડશે કારીગર તો હેડ્યા માટલો લઈને મુરજીભાઈ હા તો હેડ્યા ડોશીનો કે મારે ટાઢું પાણી પીને માટલું લેવા જતો ડોશી નહીં જતી ડોશી જતી જ નહીં મારે કોમ હતું ને તમારું કોમ કાલ રાખો કાલ આવ્યો હું હા ઝેડો મારો માલ ને જેટલું બધું બગાડી છે હજુ તો આ માટલું ઘેર જઈને હું પાણી ભર્યું તા મને ડોશી બે હવા દે બધું બાકી મેલી કાલ રાખો હું કાલ આવે હા તો માટલો ને પાણી ભરવા જો દાણ ડોશી ભરવા નહીં મેકલ્યો અને ખેરાલ ત્યાંથી તો લઈને આવ્યો હું તમે તો ડોછા કામ કરવા માટે આ કામ કરું ડોશી ખાવાય ના અલગ કોઈ નહીં દાણ એ છોકરા હું મુરજીભાઈ આ કારુભાઈ નીકળ જાઉં એરા પૈસા આલી તો આપણે લેતા ઉસીને આપણે ઘરમાં ખાવા દોણો નહીં કજુ ખાવા ઓ પા ભૂખે તો બલાજી ભૂખ લાગી હો તો બલાજી તું આ હું તને હન હું જાઉં મત કારુભાઈ ની આજો અને પૈસા માંગુ આલી તો કારુભાઈ ઓ કારુભાઈ હા ચલ મારું બહુ કાળો છો આ બાર આવજો વાત કેવી હતી એ હું વાત કેવી હતી હું કહેતો તો થોડા પૈસા ઉછીને આપશો પૈસા મારે જ બાટલો ભરાવો હોય તે આવો કે તો પૈસા જ નહીં માર બાટલો ભરાવો તમે આવો મને માર પાન નહીં એટલે તો હું તમાર પાન માંગવા આવો તો જો મજૂરી તો કરો પણ મજૂરી કોઈ બોલાવવાની અધૂરી એક મજૂરી બધા બોલાવે પણ તાપ લાગે છે કયો કિન એ બેઠે બેઠે ખાવું જ છે બધું તાપ ના લાગે મન તો લાગે પૈસા નહીં પણ શેદું તારા તો કોક કરું હું તો પૈસા લેવા જોતો મન તો પૈસા ના લે હું કરવું ઘેર જઈને હું એ છોકરા ઉઠ લે પૈસા લે પૈસા ના લે આલે દઈ કોઈ અમારા ગેસનો બાટલો બરાબર પાણી લેતા જે પીવું માં લેવા પાણી કેટલો રહ્યો આ હું દવા પી લો માં કેટલું દેવું વધી ગયું ના દવા પીવું તો મારા છોકરાનું કેવું હાલત થાય કાકા હું વિચારો પાણી પીવા એ તો કોઈ નહીં હવે તો હું વિચારતો પીવું તાર પાણી યાદભાઈ હા શું કરો કોઈ નહીં હેડો માર ઘેર કોમે લઈ દો હું કોમે માર ધણતાનું કામ ચાલુ હે ના કરવા ભાઈ બગાડી મને તાપ લાગે હેડો પૈસા રોકડા આલ દો ના મારા નહીં આલુ તો પાણી તો પાવો પાણી તો ના આલુ થોડું તો પાવો ના આલુ તમારે સમજાવવા જરૂર પડશે પાછી એ તો બધું જરૂર પડે જ છે હા ના હાલો તો કોઈ નહીં લે છોકરા તાર પીવા ના પીવા ઢોર દે હો યાદભાઈ પાણી ના પાયું ને હવે અભિમાન વધી ગયું વન તો ઠંડુ પાણીમાં તો ફ્રીજનું ના પાય ગયા તો ફૂંચી ખાવાય નહીં પાણી નહીં પાડે હવે બધા જરૂર પૈસા એવું છોકરા હું બે હેરાન હું કરે એના કરતી માર ચેતનમાં થોડું કોમ જ તો હું જો કાકા હા આજ તો માટલું લાવું બજારમાં જઈને ઠંડુ બરફ જો પાણી કરું સાધુભાઈ મને પાણી નહીં પાય ફ્રીજનું હાય થાક લાજો ડોશી એ ડોશી ડોશી વાપરતી નહીં માટલું થાલ મેલવા દે ડોશી આ ઠંડુ પાણી પીજે હવે માટલું નવું લાવે તો ઊંધી પડી પડીને બોખા દોત નહીં જબ્બર હવા જ છે મારે મુરજીભાઈ તો કોમ છે હું જઉં આજ તો ઠંડુ પાણી કરીને પીવું છે સાધુભાઈ ભલે મને ના પાયું જો જો મુરજીભાઈ પાણી ભરવા જતો ભાઈ તમે હું ભરવા કોમ તમે કરો હો તો કરવું જ પડે આ સાધુભાઈ મને પાણી પાયું નહીં એવું હોવે એ રે માર જોડે પૈસા લેવા હતા કેમ એ તો કોક ખાવા બા કશું નહીં માર
હું જો તો બોલા કોમ માટે પણ ના આયા. ઘમંડ આવી ગયો ને ગમંડ આવી ગયો પૈસાનો. આ તો ડોશિયાનું કામ કરો અમે જો ગજરો અમે કોઈ ડોશીનું કામ ના કરીએ આમાં તો કરવું પડે. પીવા નહીં તમે તો હા. ડોશીનો કામ કરે હન જા તમે માટલું પર મન પાજો પા હા લે પીવો. હાલ નહીં પીવું મારું હાલ ફરવા જ યાર હું પીવો અલે આ તરસ લાગી હે હું કરું ચક્કરે આવીન આ મુરજીબાનું ઘર નજીક હે, પણ એ પાણી આલશે કે નહીં આલી જવું તો ખરે આલછી મી હોવાને આરામ નહોતું આલી એટલે લગભગ તો નહીં જ આલી પણ જવું ચોક તરસ લાગી હે ને ચક્કરે આવી મુરજીભાઈ પાણી આલી તારી વાત છે આ મુરજીભાઈ તો આવું ગયા હુઈ જાય આ તો પીવાનું ખબર પડશે હું પીન જતો રહ્યો એ અમાર માટલો નહીં અડવાનું. એમાં પાણી નથી ભાઈ રત છો. હું ચા કીધું એ નહીં પાણી માટલા બાટલા નહીં અડવાનું. ચક્કર આવી હા, મુરજીભાઈ તા. મુરજીભાઈ પાણી નતું ભાઈ પીન પાણી નથી મોન આવી. માટલા બાટલા નહીં અડવાનું. ચોટોય નહીં મળે પાણી કશું. આ મુરજીભાઈ તો પાણી ના પાયું અને રે મજૂરી બોલાવા હતા કોઈ મજૂરી આડો મજૂરી જોવા તો આ પાણી ના પાવર નહીં જાઉં અલ્યા હું તો ઘેર ન જઈ કહું તરસ જબર લાગી હે હું કરું ભાઈ પાણી અલ્યા જો ડોહો પડ્યો. પાણી અલ્યા આ તો શેદુબા એ શેદુબા ઊભા થો આ લુકડો પેલા ખંચરો પાણી આપો મન પેલા હું થયું તે પાણી જબર તરસ લાગી હે પાણી આ હેડો આપજો પાકડી ખંચરો બે આવે કારણ તો પેલા નજીક આ મુલજીબાન ઘર નજીક જ છે પીવાને મન હતું હાલે હું જોતો એ હું કહું હેડજો જવા નહીં હાલતા પાણી આપો મન મુલજી હું પાણી ના પાય મન જલ્દી પાણી આલો માર જીવ જતો રહે એમ તમને મુલજી ના પડે તો પાણી પીવાનું ઓવા મુલજી ને હેડજો આજ તો એ મુલજી ની ખબર કર્યું હેડો મુલજી ચો પાણી ને હાલતો પાણી જો આપજો જલ્દી મુલજી ભાઈ મજા નહીં આવે આ કઈ ભલા ઓવન બે લરા દેજો હું જમ પાણી પી લઉં મુલજી વધારે બોલે હલ્યા ના ગળવા ભાઈ મનથી માને એટલે મની જવાનું પાછું. અને આ ચીવો છે ગોરા. પી લો શેદુબા તારે પી લો ઓ બાપા એ કરો લે ગળવા ભાઈ આઘા જતા રહો. હું કરો અરે પાણી નહીં હાલતા કોઈને શાંતિ રાખો વાત કરું. પાણી ફ્રીજ હતું મેં તારો ઘેર જતો ફ્રીજનું પાણીમાં પાણી નતું પાયું તો હું આનું માટલાનું પાણી પીવા દઉં. તે એવાનું થયું નાચ પીવા દેવાનું હોય તો વાક તો શેદુભાઈ તમારા આવ્યું બધા આ તો મારા ઈ બરોબર પણ હું તરસ્યો હતો ને એટલે પાણી પીવા પણ તરસ્યા તો પેલા મુલજી ભાઈ પાવો પડે તમે ઓમ ના તમે બહુ અભિમાન આવી છે તમારે વાટે જો તાનું છે તમારો અભિમાન બહુ આવી છે અમન અભિમાન ના આવે. કાળુભાઈ યાર કોઈ હારા નહીં પાછા આ તો નહીં એવું ના હોય તમે કેટલા હારા હો વાક તો બધા સાધુભાઈ ના જ છે. તું સાચી વાત પણ મુલજી ભાઈ આખા જતા કરો ઈ પાણી તો નહીં જ મળે. પીવા દો બાપડા ને નહીં મળે પાણી. મેં પણ થોડું પી લીધું તું પાંચ ફોટા હવે પેલા તોડી નાખશે તાર પીવા દો કે મુલજી ભાઈ મને વાત મુલજી ભાઈ વન જેવું મૂળ થાય જતા કરો પી લો. વારાફરતી વારો ને બસ બે પછી ગારો જ થાય આ પર કોઈ ના એવું હોય. કરશે તો નહીં પીવા દો પાછું. તો યાર તે લડો ના મચાવી આ નાની નાની વાતમાં લડો હું આ કળવા ભાઈ મારા પર હાથ મને ઉપાડ્યો. આવું પાણી ના પીવાય આ જોજો મોય જોઈ લો નાટક ભાઈ. પછી પાણી પાઈ મોય જોઈ પાણી કે જો તમે. ખાલી મોય ડોરો હલે કરું બધું પીવાય ઉપરથી પાણી પીવું છે તો એ આને હે મુલજી ભાઈ ઊભું થાલે પણ તું આ શેધ્યાન તો પાણી ના હાલાય તું માજી જોઈ લીધું ભાઈ તમે. જાદુ કરો એટલે મારી પર જાદુ નહીં કરતો એમ મને આવડે કોપી નહીં કરવાની આ તો ફેર જો ના પો આ તો બતલ જાય આ ફેર હવે તે આખા સમાધાન રૂપિયામાં કરો જોયું પણ ઓય. સાધુભાઈ. પણ તમે માજી ના પણ મારું વાત પીવા લાયક પાણી હતું હરી પીવા લાયક એટલે તો તાર મોય નકરું ગારા જેવું હતું પીવા આ શેધ્યાન તો પાણી ના પવાય વસ્તી કળવાભાઈ પાણી તમે આ તો મારો તાર વાત બગાડો ખબર નહીં કરવાનો પડતી નહીં. હું ના પણ બગાડું તમારું પાણી, વખત થાય પણ પાણી આ તો પેલા પડી રહેતા તે મૂળ આયો તો નક ઈનાય મરી જોત તમે માજી જ લાવો ના ના પાણી હલાય સાધુભાઈ પાણી હલાય ના લા પણ આટલી કે જતા કરવાયું હોય હાલી એટલે કે ગંધા તો ઘરે ઢોળી દીધું. આ તો માં નતું હારું ગારા જેવું હતું કે તું ભરી ના હતા તાર
તે પેલા મરતા હતા ને હું લાવું તઈ બચો યો દુસ્તી પોણી વે તો તયો એ અને બગાવ પાણી પવાય અને પાણી પવાય રે આજો અલે લાગે અરે બધા એક થઈ જાય નકા બધો નો ડાચો ફેવરી નાખો ડાચો બીજો જ ફેવરી એક તમે તઈને એક થઈ જાવ ને કે તમાર ડાચો ના હોય અમરો ઈ લે મારા જ પડું એ તને વચ્ચે પડે એટલે ને ગાલ મારવાનો હતા સમાધાન કરજો સમાધાન નહીં થાય ચમ નહીં થાય તવે હા રૂબારો સરપંચ સમાધાન થાય આ શેધુભાઈ ના ઘેર જઈને અરે ઠંડુ પાણી પીએ ને અરે વન તો એ માટલા પાણી પીએ એટલે હું તો સમાધાન ના કરો પીવો તો હું છાડું ઘેર જા જા એકલો માલ ખાલી એક ડાળું આ એનું માતી જે ભમાય વગર ના મેલું તને ના એવું નહીં કરે જતું કરો ના ભમાય તો ખરો જ હું ફેલ છે બાતલ જાય આવ ખેરે ભમાય આ માતી જેલડું તો આ પાણી ના પવાય આ તો માતો આ કહો ભાઈ એ ફેલ છે કરો અમે એવું બાપરાળો કર્યું. લઈને આઈ ગયેલા છે દાદાભાઈ નું પણ મૂળજીભાઈ તમારું એક જ વખત અહીં પાણી ના આલ્યું એ જ કર પાછો મારા પર હાથ ઉપાડ્યો તમે ખાલી હાઈડ મોટા હોય આ સરપંચ હોય ને તો સરપંચની રીતે હું ભમાવા તો આમ પણ હાથ ના ઉપાડ્યો મી અરે પૈસા જ જતા રહ્યો મારથી મોટા એટલો હાથ ઉપાડ્યો નહીં માત ને ના રે રાત ગોદ ગોળિયા મે કોલે લાવ્યો આ રેડો આબુ હાય રોડે તન તો જો જતા જા રો જા આ જો ના બેની કશું કરવું નહીં જો હા કોઈ કરતા નહીં વન હા મને તું ઊંઘવા દે મુજી પે આપજો તણ હા જો તન